મારા નવા બ્લોગ માટે બને રહેજો। અને આ છે અમારી મગફળી વાયેલી ખેતર। જો મિત્રો અમે આવી જાય છે શેઠને કહીને વાયર બોધવાનું ઝાટકો બોધવાનો હોય ઊંડા આવે છે અમારા ખેતરમાં એટલે એનો દોરડો કરવાનો હોય આજે। અને નગણભાઈને બહુ બોલે છે એટલે અમારા ખેતરમાં મજૂરી એવી કરવાની કે આપણે એને મળે પૈસા મળે પૈસા। એટલે હવે અમે તાર બોધવા જશે। સપોર્ટ કરો, સબસ્ક્રાઈબ કરો, અમારા બ્લોગમાં બન્યા રહેજો। અમારા હવે દરરોજના બ્લોગ ચાલુ જ રહેશે આવા ખેતરના જશે, બીજા તો હોય નહીં કે અમારે બીજે દિવસ જવાનું હોય નહીં, જોઈ લો। અને હવે અમે તાર બોધશું એ તમને બતાવશું કે કેવી રીતે તાર બોધીએ, એટલે બન્યા રહેજો। બીજો બતાવું મિત્રો, જો નકો ભાઈ હવે તાર બોધે છે અને હું તમને બતાવીશ કે કેવી રીતે તાર બોધે। અને આ છે અમારા મગફળી અને આ છે બહુ બગાડ કરે છે પૂંડરો, એટલે કાલે ખાડા ગુરેતા કોસ પડી છે, જોઈ લો। અને તમને મારા નકો ભાઈ જો કેવી રીતે મહેનત કરે છે। અને આ છે અમારા મગફળી વાયેલી, અહીંયાનું ઘર રહ્યું છે, જોઈ લો। અને આ છે અમારો શેઠનું ઘર। આ મહેનત કરીએ પણ મજૂરી કરીએ, ટાઈમ પાસ કરીએ। હા, કે આ જો ખડ કેટલું છે તમને બતાવી જવું, આ જોઈ લો ખડ કે આમાં એટલું પણ ઉગારણ નહીં, મહેનત ગમે એટલી કરું। અને આ તમને પૂંડે ખોદી બતાવું છે, જોઈ લો કે આવું ખોદી નાખે, બગડ બહુ કરે અમારે ખેતર। એટલે સપોર્ટ કરો, સબસ્ક્રાઈબ કરો અને અમને એટલા આગળ વધારો કે તમે પણ આગળ વધો ને અમે પણ આગળ વધીએ। અમે તમને સપોર્ટ કરો, અમે તમને સપોર્ટ કરીએ, તમે અમને સપોર્ટ કરો, એટલે એવી રીતે બધા આગળ જાય તો બધાને સરસ દેખાય। એટલે જોઈ લો નકો ભાઈ કેટલી મહેનત કરે છે, પણ એ માણસ પાસે હાલ બાઇક પણ નથી, ગાડી પણ નથી, પણ શું કરે। અને વાગ્યા છે કેટલા, 1 વાગ્યો હશે હાલ તો, કેમ કહો છો અમે 1 વાગે, પણ હવે 2 વાગે ખાવા જવાનું। અમે ટાઈમસર નથી ખાતા કદી। બને રહેજો અમારા નવા બ્લોગમાં। અમે આ બનાવીને બીજો બનાવશું, એના ખેતરમાં જશે તાણે। જય માતાજી મિત્રો।